વિસનગરનું નામ પડવાની સાથે તાંબા પિત્તળના વાસણો યાદ આવી જાય છે। જ્યારે પણ લગ્ન લેવાનું હોય ત્યારે દીકરીને સમાજની રીત રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે છે। વિસનગરનું નામ પડતાની સાથે જ તાંબા પિત્તળના વાસણો યાદ આવી જાય છે। જ્યારે પણ લગ્ન લેવાના હોય ત્યારે દીકરીને સમાજના રીતિ રિવાજ મુજબ તાંબા પિત્તળના વાસણો આપવા પડે। ત્યારે પૂરા ગુજરાતમાં વિસનગરી ઘાટના બેડા ગોરી તાસ પ્રખ્યાત છે, જે દૂર દૂરથી પૂરા ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશથી લોકો ખરીદવા આવતા હોય છે। તામ્રનગરી તરીકે ઓળખાતા વિસનગરમાં અગાઉ 200 જેટલા કારખાના ધમધમતા હતા અને જેને લઈને અનેક લોકોને રોજગારી મળતી હતી। નવા વાસણ બનાવનાર અંબાલાલ ઠાકોરના જણાવ્યા મુજબ પહેલાં અહીંથી અમદાવાદ 6 થી 7 ટન જેટલા વાસણની માંગ હતી, જે અત્યારે માંડ 1 ટન પર આવી ગઈ છે। જો અત્યારના સમયની વાત કરવામાં આવે તો આ વ્યવસાયને મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે। તાંબા અને પિત્તળમાં વધી રહેલી મોંઘવારીના કારણે તાંબા પિત્તળના વાસણોની ચમક ઓછી પડે છે। તાંબા અને પિત્તળના ભાવમાં વધારો થતાં જ અનેક સમાજ દ્વારા તાંબા પિત્તળના વાસણોની રીતિ રિવાજમાં ઉપયોગ ઓછો કર્યો છે, જેને લઈને વિસનગરમાં પહેલાં તાંબાના 200 જેટલા કારખાના દિવસ રાત ધમધમતા હતા, જે કંસારા સમાજના લોકો ચલાવતા હતા અને કારીગર તરીકે ઠાકોર સમાજના લોકો હતા। વિસનગરમાં પહેલાં કંસારા લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા હતા। ધીરે ધીરે કંસારા લોકોએ આ વ્યવસાય છોડી દીધો। આજ રોજ મોટાભાગના ઠાકોર સમાજના લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે। આ સાથે સાથે હવે પૂરતું કામ મળતું નથી, જેથી નવું ઉત્પાદન માત્ર 18 કે 20 કારખાનામાં જ થઈ રહ્યું છે, જ્યારે અન્ય કારીગરોએ ધંધાનો વિકલ્પ બદલી જૂના વાસણોને નવો ઘાટ અને ઓપ આપી રોજગાર મેળવી રહ્યા છે।